ગુજરાતી ફિલ્મ આવી છે શાસન. ગીરના સાવજો ખતમ થઈ રહ્યા છે, એની પાછળ જવાબદાર કોણ છે, એના વિશે આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે. આજના રિવ્યુમાં આપણે વાત કરીશું કે શાસન ફિલ્મને 5 માંથી કેટલા પોઈન્ટ મળી શકે અને ફિલ્મ કેવી છે એની આપણે આગળ ચર્ચા કરીશું. શાસન મૂવી 2 કલાક અને 35 મિનિટની ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે, એટલે ફેમિલી સાથે તમે જોઈ શકશો અને ફેમિલી સાથે જોવા એવી પણ છે. સચ્ચી ઘટના પર આધારિત આ મૂવી અશોક ઘોષે ડિરેક્ટ કરી છે. ચેતન દાણાની, અંજલિ બારોટ, મૌલિક નાયક, રાગિની જાની, મેહુલ બુચ, મયુર ચૌહાણ જેવા કલાકાર તમને આ ફિલ્મમાં જોવા મળશે. સાથે બીજા પણ અનેક કલાકારો તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. ફિલ્મની સ્ટાર્ટિંગમાં જ બતાવી દેવામાં આવે છે કે સિંહોની સંખ્યા ઘટી રહી છે. એના માટે કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે અને કેસમાં એવું બતાવવામાં આવે છે કે સિંહોની હત્યા માલધારી સમાજ કરી રહ્યો છે. હવે એની તપાસ માટે કોર્ટ ઓર્ડર આપે છે અને તપાસ માટે એક ભાઈને ત્યાંથી મોકલે છે. એ ઓફિસર ચેતન દાણાની હોય છે. ચેતન દાણાની એ બધું પ્રૂફ માટે ત્યાં મોકલે છે કે સિંહોની હત્યા કેમ થાય છે, ક્યારે થાય છે, કઈ રીતે થાય છે, એના પ્રૂફ એકઠા કરવા માટે ત્યાં જઈને ચેતન દાણાને એવી માહિતી મળે છે કે માલધારી સમાજ આખો ખરાબ નથી, પણ અમુક અંશ ખરાબ છે. એના લીધે બદનામ આખો સમાજ થઈ રહ્યો છે. હવે આગળ એ કહાનીમાં શું શું બને છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મમાં સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે ફિલ્મનો ઓકે છે. ક્યાંક ક્યાંક અટકી જાય છે વાત, ના અટકીને ફરી પાછી પાટા ઉપર આવી જાય છે. ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ ફિલ્મમાં સારા છે. અમુક ડાયલોગ વધુ સારા છે, અમુક એટલે ઓલ ઓવર એવરેજ ડાયલોગ કહી શકાય. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગમાં દરેક વ્યક્તિએ બેસ્ટ આપ્યું છે. અંજલિ બારોટનું પાત્ર એક શાસનગીરમાં રહેતા, નેહડામાં રહેતા વ્યક્તિની છે. એ પાત્ર સિંહો સાથે કઈ રીતે વર્તન કરે છે એ પણ સારી રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને બખૂબી એક્ટિંગ કરીને બતાવી છે. ચેતન દાણાનું પાત્ર ઓફિસરનું છે, જે અહીંયા તપાસ માટે આવેલા હોય છે. ચેતન દાણાનું કામ બધી જ ફિલ્મોમાં સારું હોય છે, આમાં પણ સારું કરીને બતાવ્યું છે. વાત કરીએ મૌલિક નાયકના પાત્રની તો મૌલિક નાયકનું પાત્ર સિંહો સાથે એ પણ કઈ રીતનું વર્તન કરે છે, કેવી રીતે લોકો સાથે વર્તન કરે છે એ પણ ફિલ્મમાં સારી રીતે એક્ટિંગ કરી છે. બીજા પણ અનેક કલાકારોએ એક્ટિંગ કરી છે, સારી એક્ટિંગ કરી છે બધા જ લોકોએ. ફિલ્મનું બીજીએમ સારું છે, મ્યુઝિક ફિલ્મનું ઠીકઠાક કહી શકાય. આ ફિલ્મમાં શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ, આવકાર, નેવડાની મહેમાનગતિ, સિંહો સાથેની દોસ્તી વગેરે જેવી વાત આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો અમુક ક્યાંક ખૂટતા લાગે, મતલબ કે આખા સીન પૂરા થતા નથી. અમુક જગ્યાએ બતાવવામાં આવેલ વીએફએક્સ, સિંહના જે વીએફએક્સ બતાવવામાં આવ્યા છે એ બહુ જ ખરાબ રીતે બતાવવામાં આવે છે. ક્યાંય તમે ફિલ્મ સાથે કનેક્ટ નથી કરી શકતા. આખી ફિલ્મમાં સિંહોની વાર્તા છે, પણ સિંહ તમને સારા ના દેખાય તો એ વાર્તામાં દમ રહેતો નથી. આ ફિલ્મ સાથે એ જ થયું છે. ડાયરેક્ટરની આમાં ભૂલ કહી શકાય કે આ વાર્તા દર્શાવવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છે. ફિલ્મની ક્વોલિટીની વાત કરું તો ક્વોલિટી પણ થોડી એવરેજ પ્રકારની કહી શકાય. પ્રમોશન ફિલ્મનું બરાબર થયું નથી. ક્યાંય પણ એવું જબરજસ્ત પ્રમોશન આ ફિલ્મનું થયું નથી. ફિલ્મને શો પણ ઓછા મળ્યા છે. નવી સ્ટોરી કહી શકાય, આવી સ્ટોરી આપણે ગુજરાતીમાં નથી બની. જે ગીરના જંગલ છેક અમદાવાદથી લઈને ગીરના જંગલ લઈ લો, નેહડા લઈ લો, ગીરના પર્વતો લઈ લો, બધું જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. લોકેશન વાઇઝ જોવા જઈએ તો લોકેશન બહુ સરસ લીધા છે. આ ફિલ્મ જોવાનું એક કારણ તો છે કે ગુજરાતના અનેક સ્થળની મુલાકાત તમને કરાવશે, પ્લસ ગીર અને શાસનના દર્શન પણ તમને આ ફિલ્મ કરાવશે. જે લોકો શાસન ગયેલા છે એમને ઓલરેડી ખબર જ હશે કે ત્યાં શું શું છે. શાસનના લોકોની રહેણી કહેણી, ત્યાં લોકો કઈ રીતે રહે છે, કેવી રીતે વર્તન કરે છે, કેવા કેવા લોકો સાથે, જાનવરો સાથે કેવું વર્તન કરે છે, એ બધું જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને બહુ સારી રીતે બતાવવામાં આવ્યું છે. તો આ પ્રકારની ફિલ્મ તમે જોવા માંગતા હોય તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. હું આ ફિલ્મને વન ટાઈમ વોચ ફિલ્મ કહીશ, કેમ કે એટલું બધું જબરજસ્ત એવરેજ પ્રકારની ફિલ્મ કહી શકાય. સિનેમા શો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ જરૂર કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી લેજો, ત્યાં પણ રોજના રોજ નવી અપડેટ આવતી રહે છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.